ચાલો મિત્રો, હવે આપણે ગ્રામર તરફ જઈએ. હવે જે આપણે બેટા ગ્રામરમાં ભણવા જઈ રહ્યા છે ને, એનો તમે આખી જિંદગી ઉપયોગ કરશો. હવે આપણે કાળ ભણવા જઈ રહ્યા છીએ. તમે 5મામાં હતા, 6મામાં છો અને 7મામાં હશો. તો 5મામાં હતા એ તમારો ભૂતકાળ છે, 6મામાં છો એ તમારો વર્તમાન કાળ છે, અને 7મામાં હશો એ તમારો ભવિષ્યકાળ છે. તો આ વખતે આપણે 2 કાળ ભણવાના છે, એક વર્તમાન કાળ અને બીજો ભૂતકાળ. એમાં આપણે વર્તમાન કાળથી શરૂઆત કરીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. ધ્યાનથી જુઓ, સમજો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જેને કહેવાય છે સાદો વર્તમાન કાળ. શું કહે છે એમાં આપણને? ટુ બીના રૂપો કયા આવે? તો ટુ બીના રૂપો છે 3: ઇઝ, એમ, આર. આ 3 ટુ બીના રૂપો છે. હવે આ ટુ બીના રૂપો કોની જોડે કયા આવે તે સમજવાનું છે. તો આઈ જોડે એમ, યુ જોડે આર, હી શી ઇટ જોડે ઇઝ. આઈ જોડે હંમેશા એમ આવે, યુ, વી, ધે, યુ, વી અને ધે એની જોડે આર આવે, અને હી શી ઇટ કે કોઈ એક નામ, અહીંયા લખજો મારી જોડે, કે કોઈ એક નામ એટલે કે કોઈ પણ એક નામ હોય, રમેશ, મહેશ, બોય, ગર્લ, હર્ષ, તો એની જોડે શું આવે બેટા? ઇઝ. બરાબર છે. આઈ, વી, યુ, ધે. આઈ જોડે એમ, યુ, વી, ધે જોડે આર, અને હી, શી, ઇટ કે કોઈ એક નામ હોય તો એની જોડે શું આવે? ઇઝ. ઓકે, ચાલો. સાદો વર્તમાન. હવે હેવ અને હેઝ જોડે તો આઈ, વી, યુ, ધે જોડે હેવ. આઈ, વી, યુ. ચલો આને છે ને આની જ બાજુમાં આવી રીતે લખો. હું લખાવું છું ને એવી રીતે. આ બધું ભૂલી જાઓ. પહેલો પુરુષ, એક વચન, બહુવચન એ બરાબર જ છે. પહેલો પુરુષ આપણે જેની જોડે વાત કરતા હોય, આપણી જોડે જે વાત કરતો હોય, કહેતો હોય તે. બીજો પુરુષ આપણે જેને કહેતા હોય. ત્રીજો પુરુષ ત્રીજી વ્યક્તિ વિશે વાત કરતા હોય તે કહેવાય. તમારે આને આવી રીતે યાદ રાખો. આઈ, વી, યુ, ધે. તો એની જોડે હંમેશા હેવ, અને હી, શી, ઇટ કે કોઈ એક નામ હોય તો એની જોડે હેઝ. એની બાજુમાં આવું લખી લો બેટા. આઈ, વી, યુ, ધે જોડે હેવ, અને હી, શી, ઇટ કે કોઈ એક નામ હોય તો એની જોડે હેઝ. ઓકે, લખી લીધું? ચાલો. હવે જેવી રીતે હેઝ અને હેવના નિયમો છે, એવી જ રીતે રોજિંદી અથવા ટેવસ ક્રિયા દર્શાવવા માટેના પણ નિયમો છે. અહીંયા ટુ પ્લે અથવા પ્લેના ઉદાહરણથી આપણને સમજાયું છે. રમવું, તો આઈ પ્લે, યુ પ્લે, પણ હી, શી, ઇટ હોય તો પ્લેસ. એટલે ફરી એક વખત લખો. અહીંયા જગ્યા છે તમારી સ્વાધ્યાય પોથીમાં, જુઓ. ફરી ગ્રામરમાં આઈ, વી, યુ, ધે. આની જોડે હંમેશા ક્રિયાપદનું
મૂળ રૂપ આવે અને હી શી ઇટ કે કોઈ એક નામ હોય તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે. આમ જોવા જઈએ તો બહુવચન હોય તો એક અને એક વચન હોય તો એસ કે ઈએસ વાળું, પણ એકચ્યુઅલી આ બહુવચન નથી. પ્લે તો ક્રિયાપદ કહેવાય, ક્રિયાપદનું બહુવચન ના હોઈ શકે, વસ્તુનું બહુવચન હોય. તો આ યાદ રાખો, આઈ વી યુ ધે જોડે ક્રિયાપદનું મૂળ રૂપ, હી શી ઇટ કે એક નામ હોય તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ. ઓકે, દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે ઉપરના. ત્રીજા પુરુષ એક વચનમાં એસ કે ઈએસ. અમુક વખતે એસ અને ઈએસ મેં કેમ કહું છું, કારણ કે દરેક વખતે એસ નથી લાગતો. પાસ હોય તો PASS તો ઈએસ. જેમાં છેલ્લે યાદ રાખજો બેટા, જેમાં છેલ્લે SS, SH, CH, X કે O હોય તો એમાં શું આવે? ઈએસ. એ જ રીતે પ્લસ વાય હોય, વ્યંજન વત્તા વાય, તો એમાં શું આવે? IES. વાય નીકળી જાય અને IES. દાખલા તરીકે ક્રાય તો CRY છે તો એનું થશે CRIES. ટ્રાય TRY છે તો TRIES. ફ્લાય તો FLIES. સ્વર હોય તો એવું ને એવું થાય, પણ વ્યંજન હોય તો બદલાઈ જાય. જો સ્વર હોય તો ખાલી એસ જ લાગે, પ્લે પ્લેસ. આગળ વાયની આગળ સ્વર છે ને, વાયની આગળ સ્વર, વાયની આગળ સ્વર. સેમ પેલા જ નિયમો અહીંયા આગળ પણ સોરી, આઈ વી યુ ધે જોડે ડુ અને હી શી ઇટ કે કોઈ એક નામ તો એની જોડે ડઝ. ઓકે, આઈ વી યુ ધે તો શું આવશે? ડુ. હી શી ઇટ કે કોઈ એક નામ તો શું આવશે? ડઝ. આ ક્લિયર છે? બધામાં આ લખી જ નાખો, આ પણ લખો જ. પેલામાં સૌથી પહેલાં આઈ વી યુ ધે હેવ, આઈ વી યુ ધે ક્રિયાપદનું મૂળ રૂપ, આઈ વી યુ ધે ડુ. હી શી ઇટ એક નામ હેઝ, હી શી ઇટ એક નામ સોરી એસ કે ઈએસ, હી શી ઇટ એક નામ ડઝ. બરાબર છે? એટલે આ તો આવવાનું જ છે. સાદા વર્તમાન કાળના પ્રશ્નો. હુ રીડ્સ અ બુક? તો ના, અતુલ રીડ્સ અ બુક. અતુલ એક છે એટલે શું આવશે? એસ. ધ ચિલ્ડ્રન, જો ચિલ્ડ્રનમાં જુઓ બેટા બહુવચન થયું તો રીડ્સ ના આવે, શું આવે? રીડ. ડઝ આવે વાક્યમાં. વોટ ડઝ અતુલ ઇટ? વાક્યમાં ડઝ આવે છે એટલે આપોઆપ પાછળ ઈએસ લાગી જ જાય. તો અતુલ એસ એટલે કે ઇટ્સ અ બનાના. હવે વોટ ડુ, ડુ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. ડઝ હોય તો જ ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે. ડઝ ના હોય તો ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ. વિચ ગેમ ડુ ધે પ્લે? ડુ છે એટલે ધે પ્લે ચેસ. વિચ કાર ડઝ શી લાઈક? ડઝ છે એટલે ક્રિયાપદની પાછળ એસ લાગશે. શી લાઇક્સ ધ રેડ કાર. When does Amar play? Amar plays in the evening. When do we study? We study in the afternoon. Where does Minal go? Minal goes to school. Where do the girls skip? The girls skip. Skips નું શું થશે? ગર્લ્સ. ગર્લ્સ શું છે બેટા? બહુવચન એટલે સ્કીપ મૂળ રૂપ આવે. બરાબર છે? એવી જ રીતે છે. બરાબર, ચલો જોઈએ આપણે 10 ખાલી જગ્યાઓ જોવાની છે. આઈ વી યુ ધે ક્રિયાપદનું મૂળ રૂપ. હી શી ઇટ કે એક નામ હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે. જો હું ફરીથી અહીંયા લખું છું, આઈ વી યુ ધે, તો આની જોડે શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ અને હી
શી, ઇટ કે કોઈ એક નામ, તો આની જોડે આવશે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ. બરાબર છે. સોનમ એક નામ છે, રીડનું થશે રીડ્સ અ બુક. ધ બોયઝ બહુવચન થયું, ધ બોયઝ એટલે બહુવચન થયું એટલે ક્રિયાપદનું મૂળ ધ બોયઝ પ્લે ક્રિકેટ. બહુ જ ધ્યાનથી સમજજો બેટા, આખી જિંદગી આ કામ લાગવાનું છે કે બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ. આઈ જોડે શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ. આઈ લર્ન ઇંગ્લિશ. આ દિવસમાં 50 વખત બોલવાનું. આઈ, વી, યુ, ધે ક્રિયાપદનું મૂળ રૂપ. હી, શી, ઇટ એક નામ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ. આનંદ એક નામ થયું, એક નામ હોય તો એસ કે ઈએસ. તો ગોનું થશે goes to school. અમિત એન્ડ નેહા કોમ આપ્યું છે, અમિત અને નેહા. કેટલા નામ થયા? 2. એટલે ક્રિયાપદનું મૂળ રૂપ કમ હોમ. યુ ખાલી જગ્યા અ સોંગ, તો યુ જોડે જુઓ શું આવે? સિંગ. યુ સિંગ અ સોંગ. વી ખાલી જગ્યા કાઇટ્સ, વી શું થયું? આઈ, વી, યુ, ધેમાં એટલે મૂળ રૂપ ફ્લાય કાઇટ્સ. અ બર્ડ એક નામ થયું, ઇટ. ફ્લાય શું થશે? ફ્લાઇઝ, FLIES. આ બેમાં તફાવત સમજો બેટા. વી ત્રીજો પુરુષ બહુવચન, આઈ, વી, યુ, ધે એની જોડે શું છે? ક્રિયાપદનું મૂળ રૂપ. અ બર્ડ, હી, શી, ઇટ ઇટમાં આવે ક્રિયાપદની એસ કે ઈએસ. વાય નીકળી જાય એની જગ્યાએ શું આવે? IES. ધ ક્રો એક નામ, ધ કાઉ સોરી એક નામ છે એટલે ઇટ્સ. મધર કુક્સ. ચાલો ક્લિયર છે? આટલી ખાલી જગ્યાઓ ખબર પડે? જુઓ આગળ. પેલું તો હું રહેવા જ દઉં છું. ધ ટીચર ફરીથી એક નામ છે તો શું આવશે? ધ ટીચર. ટીચનું થશે ટીચીસ. ટીચી નાખીશ એવું ના હોય, CH છે ને એટલે ES આવે. ધ સન શું થયું? ઇટ એટલે ધ સન રાઇઝિસ, RISES. વી ક્રિયાપદનું મૂળ રૂપ. પેલું કોષ્ટક જ યાદ રાખો દરેક વખતે. વી લીવ. આઈ ફરીથી મૂળ રૂપ, આઈ જોડે તો હેવ જ આવે. જતીન એક નામ, જતીન હેવનું શું થશે? હેઝ. ધ એલિફન્ટ ખાલી જગ્યા લોંગ ટ્રંક, ધ એલિફન્ટ ફરીથી એક નામ, ધ એલિફન્ટ હેઝ. દર્શન ખાલી જગ્યા ધ બોલ, દર્શન શું થશે? એક નામ છે એટલે કેચનું થાય કેચીસ. વિનય ખાલી જગ્યા ટોયસ, વિનય ફરીથી એક નામ તો થશે બાયસ. ધ બોયઝ બહુવચન થયું, મૂળ રૂપ રાઇટ. વી ખાલી જગ્યા અવર બુક, વી ફરીથી બહુવચન એટલે મૂળ રૂપ. પડે? ખ્યાલ આવે એમાં? પડે? સમજણ પડે? જોઈ લીધું? એકાદ ખાલી જગ્યા બાકી છે હવે. ચાલો 20મી ખાલી જગ્યામાં શું આવશે બોલો? ધ પ્યુન. પ્યુન એક જ નામ છે. ધ પ્યુન ખાલી જગ્યા ધ બેલ. પ્યુન એટલે શું લા? તો પ્યુન એટલે પટાવાળો. ધ પ્યુન શું થશે? રિંગ્સ, RINGS. ઓકે, તો આજે આટલું રાખીએ છીએ. ખ્યાલ આવે? ઉપરની એક્સરસાઇઝ ખાલી લખો. પેલામાં બધામાં મેં જે IV યુધે લખાયું ને એ ચોપડીમાં પણ લખજો, એટલે કે ગ્રામરમાં પણ લખજો અને ચોપડામાં પણ લખજો. પછી એક્ટિવિટી ચોપડામાં કે ગ્રામરમાં લખવાનું. ગ્રામરમાં જ લખો છો ને તમે લોકો, તો ગ્રામરમાં લખજો. ઓકે, જય શ્રી કૃષ્ણ.